હલો હલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય એસપી આજથી લઈ બોર્ડની પરીક્ષા સુધી રોજ આ ચેનલ પર એક પ્રશ્નની તૈયારી કરીશું. રોજનો એક પ્રશ્ન આવશે, તફાવત આવશે અને ટૂંક નોંધ આવશે. અમુક ટાઈમ પત્રોની તૈયારી કરીશું, અહેવાલની તૈયારી કરીશું અને ઈમેલની તૈયારી કરીશું. વિદ્યાર્થી મિત્રો, એસપી વિષય એવો વિષય છે, જો તેમાં મહેનત કરશો તો સારામાં સારા ગુણ લાવી શકો એમ છો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણો પહેલો એક સવાલ છે, આજથી તૈયારી કરીએ. સામાન્ય ઠરાવ એટલે શું? સામાન્ય ઠરાવના હેતુઓ જણાવો. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય ઠરાવ એટલે કંપનીમાં જે ઠરાવ સાદી બહુમતીથી પસાર થાય, જે ઠરાવ સાદી બહુમતીથી પસાર થાય તેને સામાન્ય ઠરાવ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, કંપનીની અંદર જે સામાન્ય સભા બોલાવાય તેમાં અલગ અલગ રીતે મતદાન કરવાનું હોય, જે તમે પાઠ્યપુસ્તકની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો. અવાજ આપીને મતદાન થાય, હાથ ઊંચો કરીને મતદાન થાય, અથવા કોઈ એવું વીજાણુ યંત્ર ઇલેક્ટ્રોનિક યંત્રથી પણ મતદાન થઈ શકે છે. એ મતદાન થવાથી તેને આપણે સામાન્ય ઠરાવ કહેવાય, જે સાદી બહુમતી છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાના દિવસે એક સવાલ આવી શકે, ટૂંકો આવી શકે અથવા વિકલ્પ આવી શકે કે સામાન્ય ઠરાવમાં બહુમતી માટે કેટલા ટકા મત હોવા જોઈએ. સામાન્ય ઠરાવમાં બહુમતી માટે કેટલા ટકા મત હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય ઠરાવની વ્યાખ્યા ખબર છે, જે સાદી બહુમતીથી ઠરાવ પસાર કરવામાં આવે છે તેને સામાન્ય ઠરાવ કહેવામાં આવે છે. સાદી બહુમતી, દાખલા તરીકે 10 સભ્યો છે, 10 માંથી 50% કરવા જઈએ તો 5 સભ્યો થાય, બરાબર. કોઈ એક ટીમની અંદર 5ની જગ્યાએ 6 થઈ જાય, એ બહુમતી થઈ ગઈ, સાદી બહુમતી, બરાબર. એવી જ રીતે કંપનીની અંદર 51% તેથી વધુ સભ્યો હોય તેને બહુમતી જાહેર કહેવાય, ત્યારે ઠરાવ પસાર થાય. એટલે સવાલનો જવાબ છે કે 51% તેથી વધુ જો સભ્યો હોય તેને બહુમતી કહેવાય. વ્યાખ્યા છે સામાન્ય ઠરાવ એટલે શું? સામાન્ય ઠરાવ એટલે જે ઠરાવ સાદી બહુમતીથી પસાર કરવાનો છે તેને સામાન્ય ઠરાવ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણને પરીક્ષાના દિવસ એક તફાવત પણ આવે છે. સામાન્ય ઠરાવ એટલે શું અને ખાસ ઠરાવ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, સામાન્ય ઠરાવની અંદર 51% તેથી વધુ સભ્યો જો હોય તેને બહુમતી જાહેર કહેવાય, અને ખાસ ઠરાવની અંદર 75% તેથી વધુ હોય તેને ખાસ ઠરાવ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, એનો એક વિડીયો મૂકીશ જે તફાવત છે તે સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવનો.
આજે આપણે એક સવાલ પાકો કરવાનો છે જે 5 માર્કનો પૂછાય. સામાન્ય ઠરાવ એટલે શું, તેના હેતુઓ જણાવો. ઝડપથી આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ. સામાન્ય ઠરાવ એટલે જે સાદી બહુમતીથી પસાર કરવામાં આવે તેને સામાન્ય ઠરાવ કહેવામાં આવે છે. સામાન્ય ઠરાવની અંદર બહુમતી 51% તેથી વધુ હોવી જોઈએ. હવે પોઈન્ટ છે તેના હેતુ. સામાન્ય ઠરાવ કયા કારણોસર કરવો પડે? નંબર 1, કંપનીના વાર્ષિક હિસાબો અને ડિરેક્ટર એટલે સંચાલકોના અહેવાલને સ્વીકાર કરવો. કંપનીના જે વાર્ષિક હિસાબો છે અને સંચાલકોના જે અહેવાલો છે, અલગ અલગ વિભાગ હોય એ વિભાગના જે સંચાલકોના અહેવાલો છે એ અહેવાલોનો સ્વીકાર કરવા માટે સામાન્ય ઠરાવ પસાર થાય. નંબર 2, કંપનીનું નામ બદલવા માટે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કંપનીનું નામ બદલવા માટે કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી લેવા માટે સામાન્ય ઠરાવ પસાર થાય. નંબર 1 ફરીથી જોઈએ. કંપનીના વાર્ષિક હિસાબો અને સંચાલકોના અહેવાલ સ્વીકારવા માટે. નંબર 2, કંપનીનું નામ બદલવા માટે કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી લેવા માટે તમારે સામાન્ય ઠરાવ પસાર થાય. નંબર 3, ડિવિડન્ડ જાહેર કરવા માટે સામાન્ય ઠરાવ પસાર થાય. ડિવિડન્ડ જાહેર કરવા માટે સામાન્ય ઠરાવ પસાર થાય. નંબર 4, વિજ્ઞાપન પત્ર. જે તમે ધોરણ 11 અને 12 ની અંદર તમે ભણી ગયેલા છો પાઠ્યપુસ્તકની અંદર, વિજ્ઞાપન પત્ર કોને કહેવાય? વિજ્ઞાપન પત્ર એટલે શેર ખરીદવા માટે. વિજ્ઞાપન પત્ર એટલે શેર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર. વિજ્ઞાપન પત્રની અંદર જે શરતો આપેલી છે એ શરતોના ફેરફાર કરવા માટે સામાન્ય ઠરાવ પસાર થાય. વિદ્યાર્થી મિત્રો જોડે જોડે ટૂંકા સવાલની તૈયારી પણ થાય. વિજ્ઞાપન પત્ર એટલે શું? જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર. આપણે હેતુઓ 4 જોયા. 5મો હેતુ છે ઓડિટરની નિમણૂક કરવા માટે. કંપનીના વાર્ષિક અહેવાલની જે તપાસ કરવા માટે જે ઓડિટરની નિમણૂક કરવામાં આવે છે તે વખત પણ તમારે સામાન્ય ઠરાવ પસાર કરવામાં આવે છે. ઓડિટરનું મહેનતાણું નક્કી કરવા માટે. જે ઓડિટરની નિમણૂક કરવા માટે પણ અને ઓડિટરનું મહેનતાણું નક્કી કરવા માટે પણ સામાન્ય ઠરાવ પસાર થાય છે. નંબર 1 ફરીથી તૈયારી કરીએ. કંપનીના વાર્ષિક હિસાબો અને ડિરેક્ટરના અહેવાલોનો સ્વીકાર કરવો. નંબર 2, કંપનીનું નામ બદલવા માટે કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી લેવા માટે સામાન્ય ઠરાવ પસાર કરવો. નંબર 3, વિજ્ઞાપન પત્રની અંદર ફેરફાર કરવા માટે સામાન્ય ઠરાવ પસાર કરવો. નંબર 4, ઓડિટરનું મહેનતાણું નક્કી કરવા માટે સામાન્ય ઠરાવ પસાર કરવો. નંબર 5, ઓડિટરની નિમણૂક કરવા માટે સામાન્ય ઠરાવ પસાર કરવો. ડિવિડન્ડ જાહેર કરવા માટે સામાન્ય ઠરાવ પસાર કરવો. અને નંબર 7, જે કર્મચારીઓ એટલે જે સંચાલકો કંપનીના છે તે નિવૃત્ત થતા હોય એ સંચાલકોને પુનઃ નિમણૂક કરવા માટે સામાન્ય ઠરાવ પસાર થાય. નંબર 7, નવા સંચાલકોની નિમણૂક કરવા માટે સામાન્ય ઠરાવ પસાર થાય. અને નંબર 8, કંપનીના સંચાલકોની ચૂંટણી કરવા માટે સામાન્ય ઠરાવ પસાર થાય. વિદ્યાર્થી મિત્રો આપણો સવાલ હતો સામાન્ય ઠરાવ એટલે શું? સામાન્ય ઠરાવના હેતુઓ જણાવો.
વિદ્યાર્થી મિત્રો, તમને સમજ પડી ગયેલી છે. સામાન્ય ઠરાવ એટલે જે સાદી બહુમતીથી પસાર થાય તેને સામાન્ય ઠરાવ કહેવાય. તેના હેતુઓ ફરીથી જોઈ લઈએ. નીચે મુજબ છે. 1. વાર્ષિક હિસાબો કંપનીના અને સંચાલકોના અહેવાલો સ્વીકારવા માટે, કંપનીનું નામ બદલવા માટે, કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી લેવા માટે, વિજ્ઞાપન પત્રની અંદર ફેરફાર કરવા માટે, ઓડિટરની નિમણૂક કરવા માટે, ઓડિટરને મહેનતાણું આપવા માટે, ડિવિડન્ડની જાહેરાત કરવા માટે, નિવૃત્ત થતા સંચાલકોને પુનઃ નિમણૂક કરવા માટે, નવા સંચાલકોની નિમણૂક કરવા માટે અને સંચાલકોની ચૂંટણી કરવા માટે. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે દરેકને આ 5 માર્કનો સવાલ તૈયાર થઈ ગયેલો હશે. હવે આવતીકાલે બીજો એક સવાલ આવશે. સામાન્ય ઠરાવ એટલે શું, બરાબર, અને ખાસ ઠરાવ એટલે શું, તેનો એક તફાવત આપણે કાલે જોઈશું. ત્યાં સુધી તમે આ વિડીયોને વધારે ને વધારે શેર કરો, જેથી દરેકને લાભ મળી શકે. ઓકે, થેન્ક યુ.